કેન્દ્રીય મોટર વ્હીકલ એક્ટ 1989 જોગવાઈ મુજબ રાજકોટ હોય કે ભારતનો કોઈ પણ ખૂણો દરેક જગ્યાએ કોઈ પણ ઇમરજન્સી વાહન, પોલીસનું વાહન, ફાયરનું વાહન સિવાય કોઈ પણ વાહન ઉપર નથી લાઇટ રાખી શકાતી કે નથી સાયરન રાખી શકાતું. કારણ કે જે ઇમરજન્સી વાહનો છે એમાં એમ્બ્યુલન્સ આવે, પોલીસ વાહન પણ આવે અને ફાયરની વાહન પણ આવે. પરંતુ રાજકોટના ભાજપના શાસકો સમગ્ર ગુજરાતમાં અને ભારતમાં પોતાનો માભો જમાવવા માટે એક નાનામાં નાનો શાસક પક્ષનો દંડક એને ગાડીઓ ફરવા આપે છે. ઇનોવા જેવી મોટી મોંઘી ગાડીઓ આપે છે અને સાયરન માથે મૂકે છે. એટલે ઉકારા કરી આખો રાજકોટમાં અને ગુજરાતમાં ચારે તરફ ફરી અને પોતાની વાહ મેળવાના સમાજમાં પોતાનું નાહુકાત છું એવું બતાવવા માટે ફરી રહ્યા છે. એ હકીકતમાં ખોટી વાત છે, ન ફરવું જોઈએ. જ્યારે પણ પાંચે પદાધિકારીને ગાડી આપવામાં આવે છે ત્યારે વર્ષોથી ગાડી ઉપર સાયરન હોય છે. એટલે એ સાયરન જે વર્ષોથી લગાવેલું હતું એ જ પ્રમાણે ગાડી ઉપર લગાવેલું છે. કમિશનર સાહેબ પાંચે પદાધિકારી એની ગાડીમાં વર્ષોથી જ્યારે પણ આ પદાધિકારીને ગાડી સોંપવામાં આવતી ત્યારે એની ઉપર હતું જે અમારી ગાડી ઉપર પણ અત્યારે લગાવેલું છે. આગળ જે કાંઈ ફેરફાર થશે અને સૂચના હશે એ પ્રમાણે કામ થશે. આરટીઓ નો નિયમ છે કે ડિઝાસ્ટર વાહન હોય, એમ્બ્યુલન્સ હોય અને ઇમરજન્સી વાહન હોય એ સિવાયના કોઈ પણ વાહનોમાં આ પ્રકારના સાયરન ન હોય તો હવે દૂર કરવામાં આવશે સાયરન, કારણ કે નિયમ વિરુદ્ધ છે, ગેરકાયદેસર છે. આરટીઓ ના નિયમ પ્રમાણે જો લેખિતમાં કોઈ હશે તો એ પ્રમાણે દૂર કરવામાં આવશે. પણ બાકી આમ જોઈએ તો વર્ષોથી પાંચ પદાધિકારીને જ્યારે ગાડી મળતી એની ઉપર સાયરન હતું જ. નીતિ નિયમ વિરુદ્ધ તો સાયરન લગાવવામાં આવશે. નીતિ નિયમમાં ફેરફાર થશે તો દૂર કરવામાં આવશે.